નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું નિકિતા પુરબિયા રાવ આજના આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત ડ્રેપિંગ લેસન વિશે આપને માહિતગાર કરીશ અને તેના વિશે તમને સંપૂર્ણ માહિતી આપીશ. કે સૌથી પહેલાં આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ કે ઇન્ટ્રોડક્શન ટુ ડ્રેપિંગ મેથડ ઓફ એપરલ ડિઝાઇન. કે ડ્રેપિંગ એ શું છે? તો ડ્રેપિંગ એ ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં બહુ જ જૂની પદ્ધતિ છે કે એ પદ્ધતિ લગભગ 18મી સદીથી વપરાય છે કે જે 18મી સદીથી આ ઉપયોગમાં લેવામાં આવેલી છે. ફેશન ડ્રેપિંગ એ એક એવી પદ્ધતિ છે કે જેમાં કાપડને કોઈ એક સ્ટાન્ડર્ડ સાઇઝના ડ્રેસ ફોર્મ ઉપર, એટલે કે તમારું જે બોડી ફિગર છે તે જ પ્રકારનું માનવ આકૃતિ દ્વારા બનાવેલું ડ્રેસ ફોર્મ હોય છે, જે આખું માનવ આકૃતિ જેવું જ બનાવેલું હોય તેની ઉપર આપણે કાપડની મદદથી પિન અપ કરી અને ગાર્મેન્ટ્સ તૈયાર કરીએ છીએ. જેમ કે તમે પિક્ચરમાં જુઓ છો કે જે ચિત્રમાં આપેલા છે અલગ અલગ ડિઝાઇનના ડ્રેસ ફોર્મ છે અલગ અલગ સાઇઝના, એની ઉપર ગાર્મેન્ટ્સ છે તે પિનઅપ કરી અને તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેને ફાઇનલ ટચ આપી અને સ્ટીચ કરી અને તૈયાર કરવામાં આવે છે. ગાર્મેન્ટ્સ જ્યારે બનાવીએ છીએ ડ્રેપિંગમાં તેમાં કટિંગ કરવામાં આવતું નથી કે મેઝરમેન્ટથી માપ લેવામાં આવતું નથી. જે ફિગર આપણું હ્યુમન ફિગર છે તે જ પ્રમાણેના તે જ સાઇઝના ડ્રેસ ફોર્મ તૈયાર હોય છે તેની ઉપર આપણે એને ડ્રેપ કરવાનું હોય છે. કે આપણે એના પ્રકાર જોઈએ કે સ્ત્રીઓ, બાળકો અને પુરુષો આ બધાના જ અલગ અલગ સાઇઝના ડ્રેસ ફોર્મ બજારમાં ઉપલબ્ધ છે. કે તમે જુઓ કે આપણે ગાર્મેન્ટ્સ જ્યારે બજારમાં કે માર્કેટમાં મોલમાં લેવા જઈએ તો અલગ અલગ સાઇઝના ઉપલબ્ધ હોય છે. જેમ કે એક્સેસ વધારે સ્મોલ સાઇઝ, પછી સ્મોલ સાઇઝ, મીડિયમ, લાર્જ, એક્સેલ, ટ્રિપલ એક્સેલ, હવે તો 4 અને 5 એક્સેલમાં પણ ગાર્મેન્ટ્સ ઉપલબ્ધ છે. તો તે અલગ અલગ સાઇઝના ગાર્મેન્ટ્સ હોય તે પ્રમાણે પણ આપણા બોડી ફિગર પ્રમાણેના ડ્રેસ ફોર્મ અલગ અલગ સાઇઝમાં ઉપલબ્ધ હોય છે. આ ડ્રેસ ફોર્મ ઉપર જે ડ્રેસની ડિઝાઇનને ડ્રેપ કરવામાં આવે છે તેનો આધાર તેના સ્કેચિંગ ઉપર હોય છે. કે ડ્રેસ ડિઝાઇનર છે અથવા ફેશન ડિઝાઇનર છે તે સૌથી પહેલાં જ્યારે ડ્રેસ કે ગાર્મેન્ટ્સ કોઈ ડિઝાઇન અને ડ્રો કરે છે તો એ ડિઝાઇન માટે તે ડિઝાઇન કર્યા પછી ડ્રેસ ફોર્મ ઉપર તેની પેટર્ન બનાવે છે. તે ડાયરેક્ટ કટિંગ કરીને મેઝરમેન્ટ લઈ અને સ્ટીચ કરતો નથી. ડિઝાઇનરો જ્યારે તેમના વિચારો અને એમની મૌલિક બુદ્ધિ કે એમનું ઇમેજિનેશન છે, એમની ક્રિએટિવિટી છે, તેના આધારે તે લોકો અવનવી ડિઝાઇન બનાવતા હોય છે. પણ એ દરેક અવનવી ડિઝાઇન છે તે મેઝર ટેપથી માપ લઈ અને કટિંગ કરી અને સ્ટીચ કરી શકાતા નથી. ત્યારે આ ડ્રેપિંગ પદ્ધતિ ઘણી ફાયદાકારક પડે છે, કારણ કે ડ્રેપિંગમાં સીધું બોડી ફિગર જે હોય તે જ પ્રમાણેનું જે ડ્રેસ ફોર્મ હોય છે એ ડ્રેસ ફોર્મ ઉપર એની ફિગર પ્રમાણે એનું કાપડ આપણે લગાડી અને પિનઅપ કરતા જઈએ અને વધારાનું કાપડ આપણે કાતરથી કટિંગ કરીને દૂર કરતા જઈએ અને આખી ડિઝાઇન તૈયાર કરતા હોઈએ છે. કે જેવી રીતે આપણે જોઈએ કે ફેબ્રિક યુઝ ફોર ડ્રેપિંગ, કે ડ્રેપિંગમાં કાપડ કેવી રીતે ઉપયોગમાં આવે. તો કાપડ છે એ ડ્રેપિંગમાં સૌથી મહત્વનો ભાગ છે કે ગમે તે કાપડ આપણે લઈ શકતા નથી. કાપડ અને કપડાં આપણી જીવનશૈલી સાથે જોડાયેલા છે, કારણ કે આપણા પહેરવેશના આધારે આપણું વ્યક્તિત્વ દેખાય છે અને આપણી આ સક્રિય જીવનશૈલીમાં અનુકૂળતા જળવાઈ રહે તે માટે આપણે ઘણા બધા કાપડનું સર્જન કર્યું છે. કે આપણે કોઈ એક જ પ્રકારનું કાપડ પહેરતા નથી, પણ અલગ અલગ પ્રકારના કાપડ પહેરીએ છીએ. જેમાં છે કે ગૂંથેલા કાપડ વણાટવાળા, કે આપણે શિફોન છે, રેશમી, વોવન છે, ઓર્ગેન્ઝા, લાઇટ વેટ વજનવાળા જે કાપડ છે, કોટન કાપડ છે, આ બધા જ કાપડોનો આપણે રોજિંદા જીવનમાં પહેરવેશમાં ઉપયોગ કરીએ છીએ. તેવી જ રીતે આપણે ડ્રેપિંગ મેથડમાં પણ અમુક પ્રકારના કાપડનો ઉપયોગ થાય છે, જેમાં આપણે બતાવ્યું છે કે ગૂંથેલા કાપડ, શિફોન, રેશમી, વોવન, ઓર્ગેન્ઝા, લાઇટ વેટ, આ બધા જ કાપડ જે છે ડ્રેપિંગ માટે વધારે યોગ્ય અને સુલભ દર્શાવેલા છે. હવે આપણે ડ્રેસ ફોર્મ વિશે આપણે એકવાર માહિતગાર થઈ જઈએ
કે જે રીતે આપણી ફિમેલ ફિગરનો પોઝ હોય છે, જે સ્ત્રીની શરીર રચના છે તેના ચોક્કસ માપોને ધ્યાનમાં રાખી અને ડ્રેસ ફોર્મ તૈયાર કરવામાં આવે છે, કે જેમાં એની નેક લાઇન, શોલ્ડર લાઇન, આર્મ હોલ, બસ્ટ લાઇન, પછી છે બસ્ટ પોઈન્ટ, પછી છે એના સાઈડ સીમ, કે કઈ કઈ જગ્યાએથી આપણે સીમ લઈ શકીએ ગાર્મેન્ટ્સમાં તે પણ બતાવાયેલું છે, સેન્ટર અને ફ્રન્ટ ભાગ બતાવેલો છે, એનું પ્રિન્સેસ સીમ આપણે ક્યાં લઈ શકીએ તે પણ બતાવવામાં આવે છે, એની વેસ્ટ લાઇન, જે રીતે ફ્રન્ટ ભાગમાં અલગ અલગ માપ બતાવ્યા છે તે જ રીતે બેક સાઈડમાં પણ, ટોપ અને બોટમ સાઈડમાં પણ આ રીતે પોઝ બતાવેલા હોય છે કે અલગ અલગ આપણે કયા પોર્શન દ્વારા ગાર્મેન્ટ્સને પિનઅપ કરવાનું છે. હવે આપણે ડ્રેપિંગમાં વપરાતા સાધનો વિશે સમજીએ કે ફેશન ડિઝાઇનમાં દરેક પ્રક્રિયાને ચોક્કસ સાધનોની જરૂર હોય છે, કે કોઈ પણ આપણે કામગીરી કરીએ તો તેમાં અલગ અલગ પ્રકારના અને ચોક્કસ સાધનો જોઈએ કે જે તમારા દરેક પ્રક્રિયામાં મદદ કરી શકે. તો જેવી રીતે આપણે ડ્રેપિંગ કરવાના છીએ તો ડ્રેપિંગમાં આપણને કયા કયા સાધનો જોઈએ છે તે આપણે અહીં જોઈશું. કે ડ્રેપિંગ પ્રક્રિયામાં તમને તમારી પસંદગીનું પહેલું તો ફેબ્રિક જોઈશે કે તમે કયું ગાર્મેન્ટ્સ બનાવવાના છો, તમે કયું ગાર્મેન્ટ્સ ઇમેજિન કર્યું છે કે તમારી ક્રિએટિવિટી શું છે એ ગાર્મેન્ટ્સને લઈને તે પ્રમાણે તમારે ફેબ્રિક પસંદ કરવાનું છે. કારણ કે જો તમે લચકીલું અને સોફ્ટ મટીરિયલ લેશો તો એમાં લેયર વધારે પડશે અને પ્લીટ્સ પણ સરળતાથી પડશે. એમાં જો ફ્રીલ બતાવી હશે તો એ પણ સારી રીતે બતાવી શકશો. એટલે તમારે જે ગાર્મેન્ટ્સ બનાવવાનું છે તે પ્રમાણે તમારે તમારી પસંદગીનું ફેબ્રિક પહેલું તો લેવું પડશે. ત્યારબાદ છે મેઝર ટેપ, કે મેઝર ટેપ છે તે તમારે આખો ડ્રેસ ફોર્મ છે, ડ્રેસ ફોર્મની અંદર તમારા બધા જ જે ફિમેલ ડ્રેસ ફોર્મ લઈએ છે તો ફિમેલ ફિગરના જેટલા પણ માપ છે તે માપ પ્રમાણે તમારે ડ્રેસ ફોર્મનું માપ લેવાનું હોય છે. એ પ્રમાણે તમારું ડ્રેસ ફોર્મ યોગ્ય શેપવાળું અને મેઝરમેન્ટ પ્રમાણે પરફેક્ટ છે કે નહીં તે જોવાનું હોય છે. પછી છે પેન્સિલ, તો તમારે અલગ અલગ માર્કિંગ કરવા માટે, પોઈન્ટ્સ બતાવવા માટે પેન્સિલનો ઉપયોગ જરૂરી છે. પછી છે એલ સ્ક્વેર અને ફ્રેન્ચ કર્વ, કે તમારે અલગ અલગ પ્રકારનો શેપ કાપડ પર કરવાનો છે ત્યારે તમારે આ વસ્તુનો જરૂર પડશે. પછી છે રૂલર, કે તમારે ગાર્મેન્ટ્સમાં ક્યાં ક્યાં તમારે જરૂર પડે તેના દ્વારા પણ આ સાધનની જરૂર પડે છે. પછી છે પિન, કે તમારે ગાર્મેન્ટ્સ જ્યારે બનાવવાનું છે ત્યારે કાપડ જ્યારે ડ્રેસ ફોર્મ પર લગાડવો છો ત્યારે પિન કરવા માટે તમારે પિનની જરૂર પડશે. પછી છે નોચર, દરજીનો ચોક, કે જ્યાં જ્યાં તમારે માર્કિંગ કરવાનું છે ત્યાં પેન્સિલની જગ્યાએ દરજીના ચોકનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે કાતર, કે વધારાનું કપડું જ્યારે દૂર કરવું છે, તમારી જે પેટર્ન તૈયાર થઈ રહી છે અને જ્યાં કાપડ વધે છે એ કાપડ તમે કાતર દ્વારા કટ કરીને પણ કપડું દૂર કરી શકો છો. બીજું છે સ્ટાઇલ ટેપ અને ટ્રેસિંગ વ્હીલ, કે સ્ટાઇલ ટેપ છે એ સૌથી પહેલાં તો તમે તમારા ડ્રેસ ફોર્મ ઉપર લગાડી દો છો કે તમને તમારા ચોક્કસ સીમ લાઇન, તમારા ડ્રેસ ફોર્મના શેપ બધાનો તમને આ સ્ટાઇલ ટેપ દ્વારા ધ્યાન રહેશે કે મારે અહીંયાથી શેપ આપવાનો છે, અહીંયાથી વળાંક લેવાનો છે, અહીંયા પ્લીટ્સ લેવાની છે, તમારે અલગ અલગ ગેધરિંગ કરવું છે. બધી જ વસ્તુઓ તમને સ્ટાઇલ ટેપમાં મદદ કરશે. બીજું છે ટ્રેસિંગ વ્હીલ, કે તેના દ્વારા પણ તમે ગાર્મેન્ટ પર ટ્રેસ કરી શકશો. જે ડ્રેસ ડ્રેપિંગ કરવાનો છે તેના અલગ અલગ 7 સ્ટેપ આપેલા છે જે આપણે અહીંયા વિગતવાર સમજીએ. કે સૌથી પહેલાં જ્યારે આપણે ડ્રેપિંગ શરૂ કરીએ ત્યારે આપણે બધા જ સાધનો મેળવી અને હાથ વગા રાખવા, કે જ્યારે આપણે ડ્રેપિંગ શરૂ કરીએ ત્યારે આપણે કોઈ પણ એકાદું સાધન એની અછત ના લાગે કે એની જરૂર પડે ત્યારે આપણી પાસે ના હોય એવું ના બને. પછી છે ડ્રેસ ફોર્મ અથવા મેનિક્વિન જે છે તેને મેઝર ટેપથી ચોક્કસ માપ લઈ લેવાનું. કારણ કે આપણે જો ડ્રેસ જ્યારે બનાવવાનું શરૂ કરીશું ત્યારે તે ડ્રેસ છે તે ડ્રેસ ફોર્મના અથવા તો મેનિક્વિન જે છે એના માપનું જ બનશે. એટલે આપણે જે ફિગર માટે આપણે અથવા જે મોડલ્સ માટે આપણે ગાર્મેન્ટ્સ તૈયાર કરી રહ્યા છે તે જ માપ પ્રમાણેનું આપણું ડ્રેસ ફોર્મ અથવા તો મેનિક્વિન હોવું જોઈએ. એના માટે આપણે પહેલાં મેઝર ટેપથી ડ્રેસ ફોર્મ અને મેનિક્વિનનું માપ લઈ લેવું જોઈએ. આગળ અને પાછળના ભાગ,
કમર લાઇન, નેક લાઇન વગેરેનો બધાનો ખ્યાલ રાખી અને તમારે સ્ટાઇલ ટેપને તમારી ડિઝાઇન પ્રમાણે પહેલાં લગાડી દેવાનું હોય છે. મતલબ કે તમારે ક્યાં નેક લાઇન રાખવાની છે, કમર લાઇનમાં ક્યાં શેપ આપવાનો છે, ક્યાં પેટર્ન યુઝ કરવાની છે, તે બધા જ્યાં જ્યાં પોઈન્ટ્સ તમારે નાખવાના છે ગાર્મેન્ટ્સમાં એ પ્રમાણે તમારી સ્ટાઇલ ટેપ ગરદનમાં એટલે કે નેક લાઇનમાં, કમર લાઇનમાં, વેસ્ટ લાઇનમાં છે, શોલ્ડરમાં તમારે સ્ટાઇલ લાઇન પહેલાં લગાડી દેવાની હોય છે. પછી છે કે તમારી ડિઝાઇન પ્રમાણે ફેબ્રિકને પિનઅપ કરતા જવું. એટલે કે તમારું જે ડિઝાઇન કરેલું ગાર્મેન્ટ્સ જે છે તેને તમે ડ્રેપ કરી રહ્યા છો તો તમારું જે ફેબ્રિક છે તે તમે એના પ્રમાણે પિનઅપ કરતા જાઓ અને શેપ આપતા જાઓ. કે ધારો કે તમે પ્લીટેડ ગાર્મેન્ટ બનાવો છો કે એનો ફ્રન્ટ ભાગ છે પ્લીટ્સવાળો છે, તો તમે એ ગાર્મેન્ટ્સમાં બનાવવા માટે ફેબ્રિકને જ્યારે પ્લીટ્સ આપો છો તો દરેક પ્લીટ્સમાં પિનઅપ કરતા જઈ અને શેપ આપતા જઈ અને તમારું ગાર્મેન્ટ છે તે પૂરું કરવાનું છે. આગળ અને પાછળની બોડીઝ પર ફેબ્રિકથી ડ્રેસ ફોર્મને રેપ કરો. એટલે તમારું ડ્રેસ ફોર્મ જે છે તે આગળ અને પાછળનો જે ભાગ છે તેને તમારા જે ફેબ્રિક છે તેના વડે રેપ કરતા જવાનું છે. એટલે તમારી જે સ્ટેપ છે તેને રિપીટ કરતા જાઓ કે તમે કેવી રીતે એને ડ્રેપિંગ કરો છો, તમારી પેટર્ન પ્રમાણે એને ડ્રેપ કરતા જાઓ અને પિનઅપ કરતા જાઓ. એ જ વસ્તુ તમારે રિપીટ કરવાની છે. જ્યાં તમે ફોર્મમાં જ ડ્રેસને પિનિંગ અને ફિટિંગ કરવાનું શરૂ કરો છો, એટલે કે તમે જ્યારે ડ્રેસ ફોર્મમાં ડ્રેસને પિનિંગ અને ફિટિંગ કરો છો તો તે તમારો જે સ્કેચ તૈયાર કરેલો છે કે જે તમે ડ્રો કરેલું છે તે જ પ્રમાણે સંપૂર્ણ ડિઝાઇન થાય છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવાનું છે. અને તમે જે પિનઅપ કરો છો અને ફિટિંગ કરો છો તો તે તમારું પરફેક્ટ ફિટિંગ આવે છે કે નહીં, ક્યાંકથી લૂઝ થવું જોઈએ નહીં, તે જ પ્રમાણે તમારે એને ફિટિંગ કરવું પડશે. અને પિનઅપ જ્યારે પણ કરો છો ત્યારે એને ટાઈટ પિન કરવું જોઈએ કે પિન છે એ ઢીલી પડવી જોઈએ નહીં. કારણ કે ક્યારેક આપણે કપડું ખેંચીને અથવા બીજી કોઈ પેટર્ન આપણે યુઝ કરવા માટે કાપડને વાળીશું તો એ પિન નીકળી જવી જોઈએ નહીં. અને એમાં જ્યારે પણ તમે પિન લગાડો છો અને તમારું ગાર્મેન્ટ છે પેટર્ન બનાવો છો ડ્રેસ ફોર્મ ઉપર તો એમાં સીમ લાઇન પણ ઉમેરવાની છે. કે તમારે કપડું જ્યારે આખું તૈયાર થઈ જશે ડ્રેસ ફોર્મ પર ડ્રેપિંગ કરીને ત્યારબાદ તમે એને હાથથી સીવીને પછી એને કાઢીને સ્ટીચ કરવાનું આવશે. એટલે તમારે સીમ લાઇન પણ અલગથી એમાં છોડી અને એને ઉમેરવાની આવે છે કે તમે એને કપડું કાઢ્યા પછી જ્યારે એ ગાર્મેન્ટ્સ આખું તૈયાર કરશો ત્યારે એ સ્ટીચ કરી શકશો. ગાર્મેન્ટ્સની અંદર ફ્લોયર હોય કે તેને ઢીલું બતાવવાનું હોય તો એવી જગ્યાએ પણ એને પિન કરવાની હોય છે કે ત્યાં તમે એને બતાવી શકો છો અને આ પ્રક્રિયાને પણ તમે રિપીટ કરી શકો છો. ડ્રેસના આગળ અને પાછળના ભાગમાં પણ ફેબ્રિકનો ભાગ ઉમેરવાનો છે કે તમે આગળનો ભાગ જો બતાવ્યો છે તો તમારે પાછળ પણ ફેબ્રિકને બતાવવું પડે છે અને ત્યાં પણ તમારે સીમ લાઇન જેટલી આગળના ભાગમાં બતાવી છે તેટલી જ પાછળના ભાગમાં પણ સીમ લાઇન તમારે છોડવી પડે છે. નોચીસ, સ્પ્લિટ્સ, ટક્સ વગેરે લેતા જાઓ અને વધારાના કાપડને દૂર કરવા જાઓ. તમે જે રીતે ગાર્મેન્ટ્સ બનાવ્યું છે, તમે જે રીતે ડ્રેપ કરો છો તેમાં તમે શું શું ઉમેરો છો કે નોચીસ ઉમેરો છો, પ્લીટ્સ છે, ટક્સ છે, ગેધરિંગ છે, તમારે જે રીતે ઉમેરવું છે તે રિપીટ કરો છો તો એ તમારે કરતા જવાનું ને જ્યારે પિનઅપ કર્યા બાદ વધારાનું જે કાપડ રહે છે એ કાપડને તમારે કાતર વડે દૂર કરવાનું હોય છે. તૈયાર કરેલા ડ્રેપિંગ ડિઝાઇનના સીમ હાથ વડે સીવી લો. ત્યારબાદ મેનિક્વિનથી તેને અલગ કરી અને એને મશીનથી સીવીને ગાર્મેન્ટ તૈયાર કરશો. હવે આપણે ડ્રેસ ફોર્મ પર કાપડને પિનઅપ કરી અને જે ડિઝાઇન તૈયાર કરી છે ત્યાં આપણે સીમ લાઇન પણ છોડી છે અને જ્યાં આપણને લાગે સ્ટીચ કરવાનું ત્યાં હાથના ટાંકા પણ લીધેલા છે અને અલગ અલગ પોઈન્ટ્સ પણ આપેલા છે કે ક્યાં આપણે એને સીવવું છે કે ક્યાં એને સ્પેસ છોડવી છે. આ આખા ગાર્મેન્ટ્સમાં આપણે એ રીતે બતાવ્યું છે. એટલે મેનિક્વિનની અંદર આપણે ગાર્મેન્ટ્સ જ્યારે બનાવવાનું છે અને ફેબ્રિકને આપણે ડ્રેપિંગ કર્યું છે તો એ ડ્રેપિંગ કરેલો જે આખું ગાર્મેન્ટ્સ જ્યારે સંપૂર્ણ તૈયાર થાય છે ત્યારે સૌથી પહેલાં આપણે એને હાથથી સીવી અને એ ગાર્મેન્ટ્સને મેનિક્વિન અથવા તો ડ્રેસ ફોર્મ પર જે મૂક્યું છે એને ત્યાંથી અલગ કરીશું અને તેને હાથ ટાંકા લઈ અને પિનઅપ કરી અને આખું ગાર્મેન્ટ્સ અલગ કરી ત્યારબાદ આપણે એને મશીનથી સીવી અને આખું ગાર્મેન્ટ્સ એને તૈયાર કરીશું.
એક નાનકડો વિડીયો છે જે આપણને ડ્રેપિંગ મેથડ દ્વારા સમજાવવામાં મદદ કરશે કે આપણે કઈ રીતે ગ્રેન લાઇનનો ઉપયોગ કરવો છે. કાપડમાં પહેલાં ગ્રેન લાઇન મહત્ત્વનું ધ્યાન રાખે છે. ગ્રેન લાઇન દ્વારા આપણે કાપડને કેવી રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે પિનઅપ કરવાનું છે, ક્યાં પ્લીટ્સ આપવી છે, ક્યાં નથી આપવી, એ બધી જ વસ્તુનું આપણે ત્યાં ધ્યાન રાખવાનું છે. તો એક નાનકડો જે આ વિડીયો છે તેના દ્વારા આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તમે આ વિડીયોમાં જોયું તે જ પ્રમાણે કે સૌથી પહેલાં આપણે જે મોડલ્સ અથવા તો જે ફિગર માટે આપણે ગારમેન્ટ્સ બનાવવાનું છે તે જ માપનું આપણે બોડી શેપવાળું ડ્રેસ ફોર્મ અથવા તો મેનિક્વિન લેવાનું રહેશે. અને તેમાં આપણે જે ગારમેન્ટ્સ બનાવવાનું છે તેના માટે આપણે કયું કપડું પસંદ કર્યું છે તે કપડા માટે તેની અંદરની ઇન્ટરલાઇનિંગ ફેબ્રિક જે છે સૌથી પહેલાં આપણે ડ્રેસ ફોર્મ પર એને લપેટી અને મૂકી દીધું છે એ જ માપનું. ત્યારબાદ આપણે જે કાપડ જે લીધું છે એ જ કાપડને આપણે ખભાથી ડ્રેપિંગ કરવાનું શરૂ કરીશું અને એના ગ્રેન લાઇનનું ધ્યાન રાખીશું, કારણ કે ગ્રેન લાઇનથી જ્યારે આપણે કાપડને ખેંચીશું ત્યારે એ વધારે
ખેંચાશે અને વધારે મજબૂતાઈથી આપણે શેપ પ્રમાણે ગાર્મેન્ટ્સ તૈયાર થઈ શકે. એવી જ રીતે જો આપણે વિડીયોમાં જોયું કે ગાર્મેન્ટ્સ જ્યારે પ્લીટ્સ લે છે, પ્લીટ્સવાળું એણે ટોપ તૈયાર કરેલું છે, તો એણે દરેક પ્લીટ્સમાં એ પિનઅપ કર્યું છે કે દરેક પ્લીટ્સ પાડતી વખતે પિનઅપ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે અહીંયા કપડું વાળી અને પિનઅપ કરતા જવાનું છે અને ડ્રેપિંગ કરતા જવાનું છે. ગાર્મેન્ટ્સમાં એણે દરેક જગ્યાએ સીમ લાઇન પણ છોડેલી છે કે બોટમ લાઇનમાં એની સાઈડ સીમ પણ એણે છોડેલી છે કે એને કપડું વાળી અને પછી પાછું પિનઅપ કરી દીધું છે કે જ્યારે તમે એને ડ્રેસ ફોર્મ પરથી જુદું કરશો અને જુદું કર્યા પછી જ્યારે તમે એને મશીનથી સ્ટીચ કરશો ત્યારે તમને સીમ લાઇનની જરૂર પડશે. જ્યારે કાપડ સિલાઈ કરશો ત્યારે અંદર વધારાનું કાપડ તમે નાખશો તો ડ્રેસ ફોર્મમાં જો તમે વધારાનું કાપડ નહીં છોડ્યું હોય તો સીમ લાઇનમાં એ વધારે કાપડ દબાઈ જશે, તો ડ્રેસ તમારો જે છે ડિઝાઇનર તે તમારો સાંકડો અને ફિટિંગવાળો થશે. તમારું પરફેક્શન ફિટિંગવાળું ગાર્મેન્ટ્સ તૈયાર થશે નહીં. તે એના માટે આપણે એ ગાર્મેન્ટ્સમાં સીમ લાઇન છોડી અને પેટર્ન આખી તૈયાર કરી અને એને વ્રેપ કરી અને ફ્રન્ટ અને બેક બંનેના ભાગમાં એને એ રીતે દર્શાવી અને જેવું ફિગર એણે ડ્રો કરીને બતાવ્યું હશે કે જે રીતે એણે ડિઝાઇન બનાવેલી છે તે જ પ્રમાણે એણે ડ્રેસ ફોર્મ પર ડ્રેપિંગ કરી અને ટોપ પ્લીટેડ ટોપ આખું તૈયાર કરેલું છે. જે ડ્રેપિંગ મેથડ જે તમને બતાવી તે નાનકડા વિડીયો દ્વારા તમે સમજ્યા હશો તેવી હું આશા રાખું છું. અને તમે ડ્રેપિંગ મેથડમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કોઈપણ પ્રકારના ગાર્મેન્ટ્સ બનાવી શકો છો કે જે તમારા ડિઝાઇનરના ઇમેજિનેશન અને એની ક્રિએટિવિટી પર ધ્યાન રાખે છે. કે એક વસ્તુ એની એક ગેરફાયદો એનો એ પણ છે કે ડિઝાઇનર વધારે હોશિયાર અને દરેક વસ્તુથી માહિતગાર હોય ત્યારે ડ્રેપિંગ મેથડ એના માટે બહુ જ સારી અને સરળ પડે છે. શિખાઉ અને ઓછું જાણકારી ધરાવતો જો ફેશન ડિઝાઇનર હોય તો ડ્રેપિંગ પદ્ધતિ યોગ્ય ગણાતી નથી. બીજું કે ડ્રેપિંગ પદ્ધતિમાં મેઝરમેન્ટ લેવાનું રહેતું નથી કે કટિંગ છે કે લેઆઉટ પ્લાન છે તે બધી જ વસ્તુઓને એવોઇડ કરવાની હોય છે કે એ બધી વસ્તુઓનો ઉપયોગ કરવાનો આવતો નથી. અને તમારું જે મનગમતું જે ગાર્મેન્ટ્સ છે કે તે તમે ઇમેજિન કર્યું છે, જે તમારી ક્રિએટિવિટી તમે દર્શાવવા માંગો છો, તો તે તમે ડ્રેપિંગ મેથડ દ્વારા બહુ જ સારી રીતે સમજાવી શકો છો. તમે ફેશન શોઝ જો, ઇવેન્ટ જો અથવા તો મોટા એવોર્ડ ફંક્શનમાં જો કે જ્યાં મોડેલ્સ છે, મોટી એક્ટર્સ છે, અભિનેત્રીઓ જેણે મોટા ગાઉન પહેરેલા છે અને ફ્લેયરવાળા પ્લીટ્સવાળા, તો તેમાં જે ડિઝાઇન તૈયાર કરેલી હોય છે તો એ ડાયરેક્ટ આપણે કટિંગ કે પેટર્ન તૈયાર કરીને કરી શકતા ના હોય ત્યારે ડ્રેપિંગ મેથડનો ઉપયોગ કરી અને આપણે અલગ અલગ પેટર્નનો યુઝ કરી અને ગાર્મેન્ટ્સ તૈયાર કરતા હોઈએ છીએ. તો મારો આજનો આ લેશન અહીંયા પૂરો થાય છે. નમસ્કાર.